અમદાવાદ ખાતે આવેલ શાહ આલમ ખાતે આવેલી શાહ આલમ સરકાર એટલે કે શાહ આલમ દરગાહમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 567માં ઉર્ષની ઉજવવા જઈ રહ્યું છે। ત્યારે અમદાવાદ, ગુજરાત તેમજ દેશના ખૂણે ખૂણેથી, રાજ્યોના નાના નાના ગામડાઓમાંથી, શહેરોથી લોકોનો ધસારો આજરોજ આવતો જાય છે। હર વર્ષે અહીંયા આવતા બિરાદરોને બાબાના આશીર્વાદ હર હંમેશા મળતા હોય છે। શાહ આલમ સરકાર ખાતે આ વર્ષે લાખોની જનમેદની ઉમટી હતી ને દરગાહના ખાદિમ સુબ્બા ખાન દ્વારા જણાવાયું હતું। વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। મારું નામ સુબ્બા ખાન, શાહ આલમ દરગાહ ખાદિમ ખાસ શાહ આલમ અમદાવાદ। જેવી રીતે તમે જોવો છો, શાહ આલમ હજુર સરકારનો 567 વર્ષ મુબારક છે અને આજે પબ્લિકનો સહેરાબ ઉભ્યો છે। પબ્લિક પગ રખવાની જગા નથી। ચેતન પાર્કના સદકામાં અહીંયા એટલી પબ્લિક છે કે તમને શું બતાવું। આજે ખૂબ પબ્લિક છે અને ખૂબ નિયાજ, લંગર, પ્રસાદી જેટલી જેને ખાવી હોય એટલી ચારે બાજુ પ્રસાદી બટાઈ રહી છે અને હું દુઆ કરીશ કે તા કયામત સુધી આવો મંજર રહે, અમે રહીએ કે ના રહીએ। આજે 667 વર્ષ થઈ ગયા, આજે પણ હજુર શાહ આલમ સરકારમાં એટલો જ હજુર છે જે તમે જોઈ શકો છો। આજના વિશે એક સંદેશ શું આપશો ગુજરાત અને સમગ્ર દેશમાં? આજનો એક જ મારો વિશેષ રહેશે, એક હિન્દ जय हिंद, हम सब एक है। हिंदू हमसे और मुसलमान हम उनसे हैं, हम एक है और नेक है। बस ये हमारा संदेश है। हुजूर शाह आलम सरकार का भी संदेश यही था कि कौमी एकता प्रचार करना, कभी हिंदू को हिंदू नहीं बोलना, गैर मुस्लिम को गैर मुस्लिम नहीं बोलना। ये शाह आलम सरकार का संदेश है कि सबको साथ लेके चलो, सबका साथ, सबका विश्वास, सबका विकास।